લા મઢડેમાં સોનલ ને કોઈ 50,000 ની હાડી માનતામાં ચડાવે એને અબડા પેટાળમાં શું ભરવાનું છે? લા મઢડામાં જોઉં તો ખરા સોનલ બીજ ની કેવી કેવી તૈયારી થાય છે. હાલો તમને ફટાફટ બતાવી દો. હાલો ઘરેથી બ્લેક શર્ટ પહેરીને પરંપરાગત આપણી થારમાં બચ્ચાનું પેટ્રોલ નાખીને ઓનાને નીકળી ગયા. હાલો પહોંચી ગયા મઢડા. હા છે મઢડાનો ગેટ ને ગેટમાં જો સરસ મજાની કેટલી લાઈટો લગાવી દીધી છે. હા હા માના મંદિરનો નજારો તો જો. એટલે આ સતરિયું હું લગાડ્યું છે લાઇટિંગ વાળા એ ખબર નથી પડતી. कहना क्या चाहते हो? કાંઈ કહેવા નથી માંગતો બાપા. આ તમે જોઈ લ્યો માના મંદિરમાં કેટલો સરસ મજાનો શણગાર કર્યો છે. એટલે થોડીક વાર તો એવું લાગ્યું કે મંદિરમાં આવ્યા કે કોઈ ગાર્ડનમાં આવી ગયા આપણે. ગમે ત્યારે આવીએ દર્શન કરવાનો વારો ડાયરેક્ટ તો આવે જ નહીં. હાલો ફટાફટ દર્શન કરી લઈએ તમને કરાવી દઈએ સોનલમાં. સોનલમાના મંદિરની બાજુમાં એક શિવાલય છે. સોનલમાના મંદિરમાં કલર તો જો કર્યો કોને કાંઈ ઘટે નહીં હો. હાલો આરતીના સાધનો જોઈ લઈએ ફટાફટ. સાઈડમાંથી માનું મંદિર કેવું લાગે હાલો તમને બતાવી દો કાયો કા. હાલો બનુમાની સમાધિને દર્શન કરી લઈએ કાયો. હાલો આપણે ભાગશાળી કે મંદિર ખુલ્યું તો ડાયરેક્ટ દર્શન થઈ ગયા સોનલમાં. હવે મિત્રો કોઈ માનતા તો જો કરી સોનલમાને 50,000 ની હાડી ચડાવી. વાહ મંદિરના પટાંગણમાં સરસ મજાનું ત્રિશૂળ તો તમે કોઈ જોયું નહીં હોય. હાલો એક પ્રણામ બનુમાના આશ્રમ ને. મંદિરના પટાંગણમાં એક કાંટો પણ છે જેથી કરીને કોઈ માનતા હોય તો ત્યાં ઉતારી શકે ને તોરી શકે. હા છે મઢડાનું રસોડું ચાલુ થઈ ગયો. ધબધબાટી બોલાવે ગુંદી ગાંઠિયા બનવા માંડ્યા ફટાફટ. આ સ્ટેજ તો જો બને મિત્રો મગજ કામ નથી કરતું ખેતરમાં જબર બનાવ્યું. મિત્રો મારે તમને 1 મિનિટમાં તો કેટલું બતાવ્યું. આને તમારે ફૂલ